અમરેલી જિલ્લાના રાજુલામાં જૂની અદાવતમાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। આ મામલે ડીવાયએસપી નયના ગોરડિયાએ સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે ગત તારીખ 21/4/2026ના રોજ રાજુલા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 115(2), 352, 54 અને જીપી એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ કમકમાટીભરી ઘટનામાં દિનેશભાઈ ટપાભાઈ સોલંકી નામના યુવકનું મોત નીપજ્યું છે। સમગ્ર ઘટનાની વિગત એવી છે કે મૃતક દિનેશભાઈ આ કામના આરોપીઓની બહેનને આશરે એકાદ વર્ષ પહેલા ભગાડી ગયા હતા। આ બાબતનું મન દુઃખ રાખીને આરોપીઓ દિનેશભાઈ સાથે અદાવત રાખતા હતા। ગત તારીખ 18મીના રોજ દિનેશભાઈ મોરબીથી ભાક્ષી ગામે આવ્યા હતા, જેની જાણ આરોપીઓને થતાં તેઓ રાત્રિના 9 વાગ્યાના અરસામાં દિનેશભાઈ પાસે પહોંચ્યા હતા। તે સમયે દિનેશભાઈ તેમના સાહિત કાળુભાઈ સાથે બેઠા હતા। આરોપીઓ દિનેશભાઈને ત્યાંથી પરાણે 100 મીટર દૂર વાડીના કાચા રસ્તે લઈ ગયા હતા અને ત્યાં પટ્ટા તથા રાંઢવા, દોરડા વળી આડીધડ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। ઈજાગ્રસ્ત દિનેશભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન 2 દિવસ બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું। આ ઘટના બાદ રાજુલા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। ડીવાયએસપી નયના ગોરડિયાએ વધુમાં જણાવ્યું હતું કે આ ગુનામાં સામેલ ત્રણેય આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ આ કેસની વધુ તપાસ રાજુલા પોલીસ સ્ટેશનના એસએચઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। રાજુલા પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલ તારીખ 21/4/2026ના રોજ એક ગુનો દાખલ થયો છે કે જેની અંદર ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 115(2), 352, 54 તથા જીપી એક્ટની 135 મુજબનો એક ગુનો દાખલ થયો છે કે જેની અંદર આ ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના કામના જે મરણ જનાર છે, જેનું નામ છે દિનેશભાઈ ટપાભાઈ સોલંકી, જેમણે આ ગુનાના કામના જે આરોપીઓ છે તેમની બહેનને આજથી અગાઉ 1 વર્ષ પહેલા ભગાડી ગયેલ અને એ બાબતનું જે મરણ જનાર છે તેમજ આ કામના જે આરોપીઓ છે એમના વચ્ચે લાંબા સમયથી એક મનદુખ ચાલતું હતું। તો અહીંયા તારીખ 18ના રોજ જે મરણ જનાર જે દિનેશભાઈ છે એ મોરબી મુકામથી ભાક્ષી ગામે આવેલ જે બાબતનું ધ્યાન રાખી આ કામના જે આરોપીઓ છે એ આ કામના જે સાહેદ કાળુભાઈ જે છે જેની સાથે આ દિનેશભાઈ બેઠા હતા તે દરમિયાન રાત્રિના આશરે 9-9:30 વાગે આ ગુનાના કામના જે આરોપીઓ છે ત્યાં જાય છે અને આ દિનેશભાઈને પોતાની સાથે લઈ જઈ ત્યાંથી આશરે 100 મીટર દૂર વાડીના કાચા રસ્તે પોતાના પટ્ટા તેમજ રાંઢવા વડે ખૂબ જ માર મારે છે અને ખૂબ જ જીવલેણ ઈજાઓ પહોંચાડે છે। ત્યારબાદ આજે દિનેશભાઈ જે મરણ જનાર છે તે રાજુલાની સરકારી હોસ્પિટલમાં 108ને બોલાવીને દાખલ થાય છે અને સારવાર દરમિયાન તેમનું 2 દિવસમાં મૃત્યુ પામેલ છે। તો જે ગુનો દાખલ થયો છે અને હાલ એની તપાસ અહીંયાના એસએચઓ કરી રહ્યા છે અને આ ગુનાના કામના તમામ ત્રણેય આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે।